રૂમમાંથી એવું લાગે કે કોઈ બેન ભૂલેલા છે, અને દરવાજો તો બંધ છે. એટલે હવે પંકજભાઈ દરવાજો ખોલો અને અંદર જે તપાસ કરો કે શું ચાલી રહ્યું છે. બરાબર છે, કેવું છે કે મારે કહેવાનું લાઈનમાં બોલાવ્યા હેલો હેલો 911 હેલો હેલો અરે આપણી ઇમરજન્સી ક્યાં છે? ત્યાં સુધી આપણે તપાસ કરીએ અહીંયા શું થઈ રહ્યું છે. સર, તમારું નામ શું? જરા મને કહેશો? મારું નામ સ્વામી છે, અને મને બહુ જ ગમે છે નામ, કારણ કે બધી લેડીઝ જ્યારે મને બોલાવે ને ત્યારે કમ્પલસરી પણ સ્વામી કેવું પડે. હા, ચાલો કેવું હોય તે પણ આપણે તપાસ કરીએ હવે. બહુ સરસ. હું કુંવારો ને તમે પરણેલા છો કે કુંવારો? હું તો પરણેલો છું. હવે તું કુંવારી ચાલશે, હું પરણેલો છું, કુંવારી ચાલશે મારે. ચાલો તો ત્યાં સુધી આપણે તપાસ કરીએ શું થયું છે આ બેનને. બેનની તપાસ કરતા એવું લાગે છે ગળું દબાયું નથી, કોઈ લોહી નથી પડ્યું, કોઈ મારામારીના નિશાન નથી, દાગીના બેનને નવા પહેલા છે, દેશમાં નવો છે, ખબર નથી પડતી કે શું થયું છે. ચાલો આપણે જોઈએ. હા હા ઓકે, બરાબર. ખૂણામાં શું પડેલું છે? હા 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 જોજો લાગે. લોકો ટ્રાય કરવામાં સફળ નીકળે છે. How to kill without weapon? How to kill without weapon? Wow. જો બરાબર શું લખ્યું? જો અંદર હા, એટલે જ આ બેન પર કોઈ હથિયાર, કોઈ ખૂનના કે સાધન, ચપ્પુ મારવાના નિશાન નથી. ચાલો તો આપણે તપાસ કરીએ. એને જે કાળો લઈ જજો. જલ્દી કરો ભાઈ. તમે કોણ? માયા વાત એમ છે કે એની તપાસ કરીએ છીએ, એટલે તમે આજે શાંતિ રાખીને બેસો. મેં તમને કહીશું તમારી બેનપણી કશું થયું નથી, તમે બેસી જાઓ, શાંતિથી બેસી જાઓ. નહીં આમ આપણે તપાસ કરવા દો, બેસી જાઓ, બેસી જાઓ. ભણતા નથી. આ તપાસ કરતા એ રિસિપ્ટ એક ના સ્ટોરી છે, લાગે છે. અને આપણા બેનને પણ આપણે જોયા, એના પરથી લાગતું છે કે બેન પરણેલા છે, અને બેન જુવાન પણ બહુ છે, એટલે પ્રેમી પણ હોઈ શકે. આપણે એવું કરીએ કે તપાસ કરાવીએ કે પરચેસ કરાયું છે એની
ગયા હતા. તો હવે તમારો આ સ્માર્ટ છે, તમારા ડિટેક્ટિવ બનવા જેવું છે. ચોક્કસ શોધી લાવ ક્યાં છે. તપાસ કરજો બરાબર કે આ કોણે બચેલા જેવું છે, તારે પરચેસ કર્યું છે, એનો ફોટો મળતો ફોટો લઈ આવજો. ઘણું ના મંગલભાઈ કે જાઓ તો હવે આપણે પંકજભાઈ આવે ત્યાં સુધી પંકજભાઈ તપાસ કરીને આવે ત્યાં સુધી આપણે એક ડિટેલમાં વધારે જોઈએ. આ બુક હાઉ ટુ કિલ વિધાઉટ વેપન કોણે લાવી હશે, કેમ લાવી હશે? હા હા પંકજભાઈ તમે આવી ગયા. થોડા ફોટા મળ્યા છે અંદરથી. આ લાગે છે કે એમાંથી કંઈક આપણને કોઈ ખુલી જાય. આ બંને ફિલ્મમાંથી બધા ફોટા આવ્યા છે તો આમાંથી આપણને ક્લુ મળી જાય છે. કોણ છે? હેલો સાહેબ, આ છે વિક્રમ, જ્યોતિનો હસબન્ડ. આ છે એને મેં હમણાં જ કારનું ઢાંકીને જતા જોયો હતો 3 કલાક પહેલા. ઓકે. તો આ ગમે ત્યાં અહીંયા જવો જોઈએ, ગમે ત્યાં આ જગ્યામાં જવો જોઈએ. અહીંયા જોઈએ જ હશે. તપાસ કરો, તમારા માણસનો તપાસ કરો કે આ માણસ કાં છે. તો મોટાભાગે જે આમાં જોવો જોઈએ. પટેલા મહિના તો રહેવાનો તો અહીંયા જોવો જોઈએ. એટલે તમે જાઓ તપાસ કર્યો મંગત સાહેબ કરો એ પકડાય. મારા assistant પંકજનો મેં તો પૂછ્યું, એ કશે આ પબ્લિકમાં જ છુપાયો હોવો જોઈએ. જ્યાં તમે કરીને એને લઈ આવો. હવે એ પકડાવા જાય ત્યાં સુધી આપણે કરવું શું? આગુવાનું મને બોલાવીએ. ચાલો તમે આવો અને આવો. તમે જરા બતાવશો તો મારે લઈ લઈશ. ન્યૂઝ કાકા પેલા ધર્મેશ મને હોતો છે, બેટા જલ્દી કરો. મને હોટે છે. એવું છે? હા એ જરા ખાસ કરજો ને, જોઈ તો આ બાજુ આપણો સીમો મને નામ ખબર નથી કે આ મારી ફ્રેન્ડ જ્યોતિની જ વાત કરે છે. અરે ટીચર સાહેબ, ધ્યાન આપો આ બાજુ. હા કેમ નતો ફાયદા કરું હું એટલા સારું જ મોકલું તને હેલ્પ જોઈએ પકડવા જ જોઈએ યાર મારે. બીજા બેગ ને લ્યો આપણે ત્યાં મૂકી દઈએ ને ચાલી તો તાક કરીએ ચાલી ચાલ ચાલ કાં લઈ ગઈ ચાલ તું વચ્ચે કેમેરા પાસે તો લઈ લે ચાલ તો હમણાં સ્ટોપ કરીએ કે એમ લઈ લે એ કરી દઈએ. કરજો ને હું ચાલીસ લઈ લે ચાલ તો 70 જણા જોતા છે યાર. હત્તર આવડે ચાલી આપણે લઈ લે કેમેરાની પર મૂકી દે એમને મારી પાછળના દિવસે એમને બારણા પર બસ સ્ટેન્ડ પર બેઠેલો મેં એમને જોયો હતો. આ છે એનાથી શું ફરક પડે? કર્યું છે ત્યાં ઉભો નથી જોયો. ઉતાર કે હું વિશેષ પટેલને હટાવવા ઝૂમ આઉટ કરને, પિંચ કરને, પિંચ. હું તમને ભૂતકાળમાં લઈ જાઉં. લાસ્ટ વીક ની વાત કરું. હા લાસ્ટ વીક ની વાત થઈ ગયો. લાસ્ટ વીક મને પેલા એ કે તો આટલા દિવસ ભરતો કેમ હતો? મને ખબર હતી. એવું નહીં કરું તે પાંડો પછી સાહેબ હું તમને કહું, મને તમને વાત કરી લેવા દો ડિટેલમાં. હું તમને કહું, હું માયા અને જ્યોતિ અમે એક મંદિરમાં ગયા. મંદિરમાં ગયા હતા. હા અને મંદિરમાં અમે ભગવાનના દર્શન કરતા હતા. ત્યાં મારી જ્યોતિએ મને કીધું પાછા આગળ ગઈને લઈએ ને દેવી અને દેવતા દેવીઓના દર્શન જ વધારે કરો છો. શું કે છે માયા?
અહીં જો ત્યાં શિવ અને પાર્વતી છે, અહીંયા જો ત્યાં રામ અને સીતા છે, અહીંયા જો ત્યાં વિષ્ણુ અને લક્ષ્મી છે, અને ત્યાં રાધા અને કૃષ્ણ. લાગે છે તમે હકીકતમાં દર્શન કરતા હતા અહીંયા. તો તું શું કરતી હતી? હું પણ દર્શન જ કરતી હતી, પણ દર્શન કર્યા પછી હું એકદમ વિચારમાં પડી ગઈ. શું વિચારમાં પડી? હું એ વિચારમાં પડી ગઈ કે કૃષ્ણ ભગવાન પાસે સુદર્શન ચક્ર છે, શંકર ભગવાન પાસે ત્રિશૂળ છે, રામજી પાસે ધનુષ બાણ છે, તો કૃષ્ણ પાસે મુરલી કેવી રીતે છે? અરે તને હું સમજાવું. જે ભગવાન તું અહીંયા જોઈ રહી છે, કૃષ્ણ ભગવાન એકલા જ એમની પત્ની સાથે નથી, એમની ગર્લફ્રેન્ડ રાધા સાથે છે. એટલે જ્યારે તમે પત્ની સાથે હો ત્યારે તમારા અને એમના બચાવ માટે તમને શસ્ત્રની જરૂર પડે છે. કૃષ્ણ ભગવાન એમની ગર્લફ્રેન્ડ રાધા સાથે. આહાહાહા, કેવો એક્સક્યુઝ છે. બીજું એક તમને તફાવત કહું કે જ્યારે ભગવાનો સાથે ઊભા હોય છે, એમની પત્નીઓ એમની બાજુમાં ઊભા હોય છે. જ્યારે રામ લક્ષ્મણ રાધા કૃષ્ણ ને રાધા વળગેલી હોય છે. Really? અહીંયા મૂકી દઉં. હા, મને પણ એવું થાય છે મારી પણ કોઈ ગર્લફ્રેન્ડ હોય. આ લો, બહુ શોખ હોય ને તો લઈ આવો જોઈ ગર્લફ્રેન્ડ. હું જોઉં તો કરી કે કોણ આવે છે, પછી હું જો દેવી બની જઈશ ને, તો તમારા ત્રણેય ભગવાનના શસ્ત્રો કામ નહીં લાગશે, સમજ્યા? અરે શાંત થઈ જા. મારી ક્યાં હજી ગર્લફ્રેન્ડ આવી ગઈ છે, અને જ્યારે તું અહીંયા છે તો મારી કઈ હિંમત કે હું મારી ગર્લફ્રેન્ડને લાવું? તારો રસ્તો પહેલા કરીશ. તમને ઈ તો તારો રસ્તો પર લાગશે. હા, મને એવું જ લાગી રહ્યું છે. ઓકે, ચાલો ઘરે જઈએ. હવે અહીંયા ફ્લેશબેકમાંથી પ્રીતમ સાહેબ અહીંયા આવી ગયા છે. પ્રીતમને ખવડાવું તો પછી